નમસ્કાર પશુપાલક મિત્રો, કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પશુપાલક મિત્રો, આપણો ભારત દેશ દૂધ ઉત્પાદનમાં વિશ્વના જે ચોથો ભાગ છે એનું દૂધ ઉત્પાદન કરે છે. સાથે સાથે આશરે 3 કરોડથી વધારે જેવા કુટુંબો જે ગ્રામ્ય લેવલે છે તે આ આપણા પશુપાલનના વ્યવસાય ઉપર નભે છે. પરંતુ ઘણીવાર એવું બને કે એવી કોઈ બીમારી આવી જાય કે જેથી આપણે પશુ સારવાર જે છે ત્યાં તાત્કાલિક પહોંચી ન શકે, તો આપણું જે મોંઘામોલું પશુ છે એનું દૂધ ઉત્પાદન ઘટે અથવા આપણે એનું મૃત્યુ પણ થાય, જે આપણા માટે એક ખરાબ છે. તો આ માટે ઘરગથ્થુ જે પશુ સારવાર કેવી રીતે કરવી, તો અને સાથે સાથે ઔષધીય જે પદાર્થો છે કેવી રીતે ઓળખવા, તો એ બહુ જરૂરી છે. વધુમાં આપણો દેશ 5000 વર્ષથી આપણા અલગ અલગ જે પશુઓ છે, જેમ કે ગાય, ભેંસ, ઘોડા અને ઊંટને સાથે હાથી, એમાં પણ આયુર્વેદમાં એના સારા પદાર્થોનો ઉપયોગ કરીને એનો સારવાર અને નિદાન કરતા આવ્યો છે. તો આ વિશે આપણે આજનો ચર્ચાનો વિષય છે પશુ રોગોમાં જે અસરકારક ઘરગથ્થુ ઉપચાર આપણે કેવી રીતે કરી શકીએ અને એનો સીધો લાભ કેવી રીતે લઈ શકીએ. તો એના માટે ડૉક્ટર એચ.બી. પટેલ સાહેબ મહાવિદ્યાલય જે આપણી વેટરનરી કોલેજ આણંદ છે ત્યાંથી આવેલ છે. તો આ સાથે આપણે ચર્ચાનો આગળ વધારતા કહીએ છીએ ડૉક્ટર એચ.બી. પટેલ સાહેબને. એચ.બી. પટેલ સાહેબ. હા, આભાર ડોક્ટર કિશોર. સ્ક્રીન દેખાય છે બરોબર? સ્ક્રીન દેખાય છે? હા સર, સ્ક્રીન દેખાઈ રહી છે. કન્ટિન્યુ પ્લીઝ. યસ. જેમ ડોક્ટર કિશોરે કહ્યું કે ભારતમાં આજે પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે આપણે સ્વીકારેલ છે અને ભારત એ વિશ્વમાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતો દેશ છે. પણ ખાસ કરીને પશુપાલનમાં જ્યારે પશુને કોઈ બીમારી થાય ત્યારે એ પશુઓની સારવાર પાછળનો ખર્ચ ખૂબ વધારે આવતો હોય છે અને ઘણા કિસ્સામાં જો તાત્કાલિક સારવાર ના મળે તો એ કિસ્સામાં પશુનું મૃત્યુ પણ થતું હોય છે અને જેના કારણે બહુ મોટું નુકસાન પશુપાલકને વેઠવું પડતું હોય છે. તો એટલા માટે આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવાની છે કે આપણા ઘરે જે ઘરગથ્થુ ઉપચાર અથવા તો સારવાર જે આપણે આપણા માણસોમાં પણ કરતા હોઈએ છીએ, એવી જ સારવાર આપણે પશુ રોગોમાં પણ કરી શકીએ છીએ અને જ્યાં સુધી ડૉક્ટર ના આવે ત્યાં સુધી પ્રાથમિક સારવાર આપણે આપી શકીએ છીએ. તો અહીંયા પશુઓને અસર કરતા જે મહત્વના રોગો છે એમાં પશુપાલક અથવા માલિક કઈ રીતે સારવાર આપી શકે એ વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો પ્રથમ જે રોગ વિશે આપણે વાત કરવી છે કે ગળિયાનો રોગ એટલે કે મસ્ટાઇટિસ. સામાન્ય રીતે ગાય ભેંસ વર્ગના પ્રાણીઓમાં આ રોગ ખૂબ જ જાણીતો છે અને એનાથી ખૂબ મોટું આર્થિક નુકસાન થાય છે. ભારતમાં વર્ષે કરોડો રૂપિયાની દવા આ રોગની સારવાર પાછળ વપરાય છે અને આપણને ખ્યાલ છે કે આ રોગના મુખ્ય ચિહ્નો કયા કયા છે. તો એ રોગમાં દૂધનું ખરાબ થઈ જવું, દૂધમાં ફોદા આવવા, દૂધમાં રસી આવવી, પાણી જેવું દૂધ થઈ ગયું, એના આંચળ એટલે કે અડાણ અને બાવલાનો જે ભાગ છે એ એકદમ કઠણ થઈ જવો. તો આ પ્રકારના ચિહ્નો આ રોગમાં જોવા મળે છે અને આ રોગમાં એક ખૂબ જ અસરકારક સારવાર જે આપણે ફોટામાં જોઈ રહ્યા છીએ ડૉક્ટર પુણ્યામૂર્તિ, કે જેમને આ જ વર્ષે 2026નો પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવેલ છે. તેમના દ્વારા સંશોધન કરાયેલ અને મોટાભાગની ડેરીઓમાં આ દવા ખૂબ જ પ્રમાણમાં આ રોગની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તો અહીંયા આપણે ફોટામાં જોઈ રહ્યા છીએ એ પ્રમાણે
આ રોગની સારવાર માટે કુવારપાઠું જે આપણે ફોટામાં જોઈએ છે એ 250 ગ્રામ, હળદર પાવડર 50 ગ્રામ, ચૂનો 15 ગ્રામ અને 6 લીંબુનો રસ. એટલે કુવારપાઠાની છાલ કાઢી અને અંદરથી જે એનો ગર્ભ નીકળે છે એ 250 ગ્રામ, સાથે સાથે હળદર પાવડર, ચૂનો અને લીંબુ, આ બધાને એક મિક્સચરમાં લઈ અને એનો એક રસ બનાવવાથી અહીંયા આપણે જોઈએ છીએ એ પ્રકારની એક પેસ્ટ બને છે. અને એ પેસ્ટને પછી હળવા હાથે અહીંયા આ રીતે બાવલામાં દિવસમાં 2 વાર લગાવવાની જરૂરિયાત હોય છે. સાથે સાથે જ્યારે પણ આ ગળિયાનો રોગ થાય ત્યારે પશુઓના દૂધનું જે પીએચ છે એ વધી જતું હોય છે. તો એવા કિસ્સામાં આ મલમ અથવા લેપની માલિશ કરી અને સાથે સાથે 2 લીંબુ દિવસમાં 3 વખત 3 દિવસ માટે આપણે આપીએ તો આ રોગને આગળ વધતો અને એનાથી જે આંચળ ખરાબ થાય છે એ આપણે અટકાવી શકીએ છીએ. એટલે આ જે ખૂબ અગત્યનો રોગ છે પશુઓમાં એ આપણે ગળિયાના રોગ, અને અંગ્રેજીમાં જેને મસ્ટાઇટિસ કહે છે એના માટે આપણે વાત કરી. બીજો એવો ખાસ જે રોગ છે ખરવા મુવાસાનો રોગ, કે જેમાં રસી મુકાવેલ ન હોય એવા પશુઓને મોઢા અને પગના ખરીમાં, અહીંયા આપણે જોઈએ છે કે અહીંયા જીભ, હોઠના અંદરના ભાગે, જીભ ઉપર અને પગની ખરીમાં ચાંદી પડતી હોય છે અને મોઢામાંથી પણ આવી રીતે લાળ ટપકતી હોય છે. આ રોગમાં તાવ આવે, એની સાથે સાથે જો ગાભણ પશુ હોય તો એનું એબોર્શન પણ થઈ જાય, કસુવાવડ થઈ જાય. સાથે સાથે બળદ હોય તો એની પણ ખેતરમાં કામ કરવાની, ભાર વહન કરવાની જે ક્ષમતા હોય છે એ ખૂબ ઓછી થઈ જતી હોય છે. તો આવા કિસ્સામાં સામાન્ય રીતે પશુપાલકો પશુ ચિકિત્સક અધિકારી પાસેથી એમને બોલાવી અને સારવાર લેતા હોય છે. પણ આપણે જાણીએ છીએ જેમ કોરોના વાયરસ ઇન્ફેક્શન જે આપણે જોયું છે તો એ પણ વાયરસનો રોગ છે. એ જ રીતે આ ખરવા મુવાસા પણ વાયરસનો રોગ છે. એટલે એના માટે કોઈ એન્ટીબાયોટિક દવાઓ ખાસ કરીને કામ કરતી નથી. તો એવા કિસ્સામાં જેમ આપણે કોરોનામાં પણ એન્ટીસેપ્ટિકથી આપણા હાથ ધોતા હતા, એ જ રીતે અહીંયા પશુઓમાં પણ એના પગના ખરીના ઘા અને મોઢામાં પડેલા જે ચાંદા હોય એને આ પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ, આપણે અહીંયા ફોટામાં જોઈએ છીએ આ પોટેશિયમ પરમેંગેનેટ પાવડર છે, એને પાણીમાં ઓગાળી 1 ડોલમાં 1 ચમચી પાવડર નાખી અને એનું આવું વાદળી રંગનું દ્રાવણ બને, એ દ્રાવણથી પગની ખરીમાં છંટકાવ કરી અને દિવસમાં 4-5 વાર એ પગની ખરી ધોવાથી એ વાયરસ આગળ વધતો અટકી જાય છે. જો પશુ બહુ તોફાની ના હોય તો એના મોઢામાં પણ આનાથી આપણે એનું મોઢું પણ સાફ કરી શકીએ છીએ, પણ એ પી ના જાય એની કાળજી આપણે રાખવી જોઈએ. આ ઘા મોઢાની અંદર સાફ કર્યા પછી એને એન્ટીબાયોટિક તરીકે જે આપણા ઘરે હળદર ઉપલબ્ધ છે એ હળદર અને માખણ આ બંનેનો એક લેપ બનાવી અને ફોટામાં જે રીતે બતાવ્યું છે એ રીતે એના જે ચાંદા પડેલા હોય જીભ ઉપર, હોઠની અંદર, આ કરવાથી આ રોગને તરત જ કાબૂમાં લઈ શકાય છે. અને એકલા એન્ટીબાયોટિક કે તાવ અથવા દુખાવાની જે દવાઓ હોય છે એનાથી 4-5 દિવસ સુધી દવા કરવાથી પણ ફરક પડતો નથી. જ્યારે આ પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ અને ત્યારબાદ હળદર અને માખણનો લેપ જો આપણે લગાવીએ તો ખૂબ જ ટૂંકા સમયમાં આ રોગમાંથી રિકવરી કરી શકાય છે. અને એના આધારે જે પશુનું દૂધ ઉત્પાદન ઘટી જાય, એની બીમારી લાંબો સમય ચાલે, એ આપણે એમાં ઝડપથી રિકવરી કરી શકાય છે. એ જ રીતે જ્યારે પશુનું સિંગ, ઘણી વખતે આપણે જોઈએ છીએ કે પશુનું શિંગડું જ્યારે એકબીજા સાથે તોફાન કરતા હોય અથવા ક્યાંક ભરાઈ જાય ત્યારે શિંગડું ભાગી જાય ત્યારે ખૂબ એમાં લોહી વહી જતું હોય છે. એ જ રીતે જ્યારે એનું પૂંછડું, ક્યારેક 2 ભેંસો બાજુમાં બેઠી હોય અને ખાસ કરીને જે જાફરાબાદી ભેંસો છે એમાં જોવા મળે છે કે એનો પગ અને ખરી એટલી બધી વજનદાર હોય કે બાજુની ભેંસના પૂંછડા ઉપર પગ મૂકે તો ત્યાંથી એ કપાઈ જાય. તો એવા કિસ્સામાં ખૂબ વધારે લોહી વહી જતું હોય છે. તો જે ટિંક્ચર બેન્ઝોઇન નામની દવા આવે છે, એટલે પહેલાં આપણે આવો સ્વચ્છ એક પાટો પહેલાં કોરો એના શિંગડા ઉપર કે પૂંછડા ઉપર આવી રીતે વીંટાળી શકાય અને ત્યારબાદ આ ટિંક્ચર બેન્ઝોઇન જે દવા છે એ એના ઉપર આપણે નાખી દઈએ તો એ એકદમ પાટો કડક થઈ જશે
અને જ્યારે રૂજ આવશે ત્યારે જ એ નીકળશે. કાળજી આપણે એટલી લેવાની હોય કે આને પલાળવા ના દેવાનું હોય, બાકી આ એક જ પાટામાં એમાંથી રિકવરી થઈ જતી હોય છે. એટલે જ્યારે ઘામાંથી લોહી નીકળતું હોય ત્યારે આ દવાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એ જ રીતે જ્યારે પશુઓને કોઈ પણ જગ્યાએ કંઈ ઈજા થઈ હોય અને એમાં પછી માખી એના ઈંડા મૂકે ત્યારે એમાં આવી રીતે જીવડા પડી જતા હોય છે. અને એ જીવડા જ્યાં હોય ત્યાં આપણને આવું નાનું કાણું અથવા છિદ્ર જોવા મળે અને એમાંથી તાજું લોહી બહાર આવતું હોય. જેમ જેમ જીવડા અંદર ખોતરતા જાય એમ એમ લોહી બહાર આવતું જતું હોય છે. તો આવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે જે ટર્પેન્ટાઇન ઓઇલ આવે છે, એ ટર્પેન્ટાઇન ઓઇલ એનું રૂનું પૂમડું બનાવી અને આપણે આ જ્યાં ઘા હોય ત્યાં મૂકીએ તો એની વાસથી બધા જીવડા બહાર આવી જશે. અને એના પછી આપણે કોઈ પણ જે મલમ છે, હિમેક્સ છે કે કોઈ પણ બીટાડિક્સ જે મલમ આવે છે એ આપણે લગાવીએ તો તરત એનાથી ઘા રૂજાવાની પ્રક્રિયા ઝડપી બને છે. જ્યાં સુધી આ જીવડાની દવા ના થઈ હોય ત્યાં સુધી આપણે કોઈ પણ મલમ લગાવીએ તો એમાં જલ્દી રિકવરી આવતી નથી. એટલે આ બધી ઘરગથ્થુ સારવાર છે જે આપણે જાતે પણ કરી શકીએ છીએ. શિયાળાની ઋતુમાં ખાસ કરીને અથવા તો કોઈ કારણસર જ્યારે પશુને આંચળ ઉપર આવા ચીરા પડી જાય અને એના બાજુમાંથી પણ દૂધ ઘણી વખત બહાર નીકળતું હોય છે, અને આ એવો ભાગ છે કે રોજ સવાર સાંજે જ્યારે પશુ માલિક એને ધોવા માટે બેસે એટલે આના ઉપર દબાણ આવે અને આ ભાગ ખેંચાય એટલે અહીંયા રૂજ આવતું નથી હોતું. તો આવા કિસ્સામાં જે આ ઘા રૂઝવવા માટે જે એનો અસરકારક મલમ છે એ ઝિંક ઓક્સાઇડ મલમ છે. એટલે કે ઝિંક ઓક્સાઇડ પાવડર એ આ ઘા રૂઝવવા માટે એક ઉપયોગી પાવડર છે. જે રીતે આપણે મોઢામાં ચાંદા પડ્યા હોય અને કાથો લગાવવાથી એ ચાંદા રૂજ આવી જાય છે, એવી જ પ્રક્રિયા આ ઝિંક ઓક્સાઇડ મલમ લગાવવાથી થાય છે. એટલે ઝિંક ઓક્સાઇડ મલમ બજારમાં પણ ઉપલબ્ધ છે, નહીં તો આપણી ઘરે પણ આપણે માખણ અથવા તેલની અંદર આ ઝિંક ઓક્સાઇડ પાવડર મિક્સ કરી અને આ ઘા ઉપર લગાવવાથી એને ઝડપથી રૂજ લાવી શકાય છે. જ્યારે પશુને આવી કાંદ આવે, નવા નવા બળદ હોય અને એને ખેતીમાં વધારે પડતો ઉપયોગ કરવામાં આવે ત્યારે એને આવી કાંદ આવતી હોય છે. એ સિવાય પશુને ક્યારેક પડી જાય અથવા તો કંઈક વાગે તો પગમાં ઈજા થાય અને એના કારણે એને બેઠો માર વાગ્યો હોય, સોજો ચડ્યો હોય, તો એ વખતે આપણે ઇન્જેક્શનની દવા તો કરાવીએ જ છીએ, પણ સાથે સાથે જેમ આપણે માણસોમાં આયોડેક્સ મલમ વાપરીએ છીએ એ રીતે આયોડિન ઓઇન્ટમેન્ટ, આયોડેક્સ, એ જ રીતે આ બીજો એક મલમ છે રેડ આયોડાઇડ મર્ક્યુરી ઓઇન્ટમેન્ટ, અને સાથે સાથે આ ટર્પેન્ટાઇન લિનીમેન્ટ, આ બધી જે દવાઓ છે એ જ્યારે આપણે માલિશ કરીએ તો એના સોજામાં ઘણો રાહત થાય છે અને એનાથી એનો દુખાવો પણ ઓછો થાય છે. આ ટર્પેન્ટાઇન લિનીમેન્ટ દવા બજારમાં પણ ઉપલબ્ધ છે. એ આપણે અડધું તેલ અને એમાં અડધું ટર્પેન્ટાઇન લિનીમેન્ટ નાખી એને પાતળું કરી અને પછી માલિશ કરી શકાય છે. જ્યારે ઘોડો જેવું પશુ હોય અથવા તો નાના વાછરડા હોય તો એમાં આપણે આને અડધું પાણી એટલે અડધું તેલ નાખી અને એ દ્રાવણ પછી આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. જ્યારે નાના પશુઓમાં અથવા તો ઘણી વખત ગાય ભેંસમાં પણ એના કાનમાં રસી થાય છે અને એ રસીના લીધે એના કાનમાંથી એ રસી જ્યારે બહાર આવતી હોય ત્યારે એ પશુ સતત એના માથાના ભાગમાં, કાનના ભાગમાં દુખાવો અનુભવતું હોય છે અને એ બેચેની અનુભવતું હોય છે. તો આ વખતે જેમ આપણે પણ માણસોમાં કંઈ પણ તકલીફ હોય તો કાનમાં આપણે પણ અજમો, લસણ અને તેલ અને તેલમાં ઉકાળી અને પછી એ તેલના ટીપા આપણે નાખતા હોઈએ છીએ. તો પશુઓમાં પણ આ સાથે સાથે અજમો, લસણ અને બીલીપત્રના પાનનો રસ આ મિક્સ કરીને કાનમાં નાખી શકાય, જેનાથી કાનમાં જે દુખાવો એ ઓછો થઈ શકે. એ સાથે સાથે જો રસાયણયુક્ત દવા આપણે વાપરવી હોય તો હાઇડ્રોજન પેરોક્સાઇડ નામની દવાથી એનો કાન સાફ કરી શકાય. અને ત્યારબાદ એક આવું મર્ક્યુરોક્રોમ લાલ કલરનું દ્રાવણ આવે છે, એ દ્રાવણનું રૂનું પૂમડું બનાવી અને કાનમાં મૂકવાથી જો કાનમાં રસી થઈ હોય તો એ સારવારથી આપણે મટાડી શકીએ છીએ. આ બધી સારવાર એવી છે કે આપણે પશુ ચિકિત્સક અધિકારીને ઘરે બોલાવી
એના ઇન્જેક્શન જે જરૂરી હોય અથવા જે દવા જરૂરી હોય એ ઉપલબ્ધ થાય ત્યાં સુધી આપણે આ સારવાર એને કરાવી શકીએ છીએ. અને સાથોસાથ એને આ સારવાર કરવાથી એને એમાં સપોર્ટ મળતો હોય છે. એ જ રીતે એક જ્યારે શિંગડાની આજુબાજુ બહુ જ પશુને ખંજવાળ આવતી હોય અને ત્યાં ઇન્ફેક્શન થયેલું હોય ત્યારે ત્યાં માઇટ ઇન્ફેક્શન અથવા તો માઇટ ડર્મેટાઇટિસ એ પ્રકારનો રોગ જોવા મળે છે. અને આ રોગમાં ઘણી વખત એવું જોવા મળે છે કે પશુને જ્યાં આપણે બાંધેલું હોય ત્યાં ગમાણમાં અથવા તો જ્યાં એને રાખતા હોય ત્યાં સતત એ બાજુનો શિંગડું એ ભટકાવ્યા કરતું હોય છે અને એના કારણે સતત અવાજ સતત ને સતત એ ચાલુ રાખતું હોય છે. ઘણી વખત પશુ માલિકને એવું લાગે કે આની કુટેવ છે, પણ એ કુટેવ નહીં, પણ આવું જ્યારે ઇન્ફેક્શન હોય, એની ખંજવાળ સતત આવતી હોય, એના લીધે આ થવું શક્ય છે. તો એ સમયે સલ્ફર કરીને એક પાવડર આવે છે અને એ સલ્ફર પાવડરને વેસેલિનમાં મિક્સ કરી આપણે એનો સલ્ફર મલમ બનાવી શકીએ છીએ. અને આ સલ્ફર મલમ એના જ્યાં આ રીતે ખંજવાળ અથવા તો જ્યાં ઇન્ફેક્શન લાગે શિંગડાના મૂળ ભાગ ઉપર આપણે લગાવીએ તો એનાથી એને રાહત થાય છે. અને સાથે સાથે કોઈ પણ બાહ્ય પરોપજીવી દ્વારા આ બધા રોગ છે એ બાહ્ય પરોપજીવી દ્વારા થાય છે. તો એવા કિસ્સામાં પશુ ચિકિત્સક અધિકારી પાસે આપણે આઇવરમેક્ટિન ઇન્જેક્શન પણ અપાવી શકીએ છીએ. આ પણ એક ખૂબ કોમન જોવા મળતો પ્રશ્ન અથવા તો પશુઓમાં એક બીમારી છે કે જ્યારે તાજું વિયાણ થાય ત્યારબાદ જે દૂધ આવે છે એ દૂધમાં સાથે સાથે લોહી ભળવાના કારણે આપણને લાલ દૂધ આવતું હોય એવું લાગે છે. અને સાથે સાથે એનું આવું જે આવું છે, બાવલું છે, એ પણ એકદમ સૂજી અને લાલ થઈ ગયેલું હોય છે. તો આવા કિસ્સામાં જ્યારે આવું લાલ દૂધ આવતું હોય ત્યારે આપણે એને ધાણાભાજી, પછી સવાર સાંજ 5 થી 10 કપૂરની ગોટી કેળામાં નાખી અને એને ખવડાવી શકીએ, જેને 3 થી 5 દિવસ આપવાથી આ લાલ દૂધ આવતું હોય એ ઓછું કરી શકાય છે. અહીંયા જે બાવલામાં જે સોજો છે અને એ સોજાના લીધે બાવલામાં જે નાની નાની આપણા વાળ જેવી બારીક નસો હોય એ નસો ઉપર દબાણ થાય અને નસો તૂટે એટલે એમાંથી એ દૂધ અને લોહી બંને મિક્સ થઈ અને પછી આપણને આ લાલ પ્રકારનું દૂધ જોવા મળતું હોય છે. તો એવા કિસ્સામાં આપણે ધાણાભાજી, કપૂરની ગોટી કેળામાં નાખી અને એને ખવડાવવાથી આનો કંટ્રોલ કરી શકાય છે. બહુ વધારે માત્રામાં હોય તો આ પ્રકારના ઇન્જેક્શન પણ પશુ ચિકિત્સક અધિકારી પાસે મુકાવવાથી આ રોગને તરત જ કાબૂમાં લઈ શકાય છે. આ એક બોટ્રોપેજ ઇન્જેક્શન છે, માણસોમાં પણ વપરાય છે. તો એ પ્રમાણે પશુઓમાં પણ આ ઇન્જેક્શન વાપરી શકાય છે. માણસોમાં જ્યારે શરીરમાં કોઈ પણ પ્રકારનું લોહી વહી ગયું હોય ત્યારે આ ઇન્જેક્શન વાપરવામાં આવે છે. સર્વસામાન્ય રીતે આપણે જોઈએ તો જ્યારે પશુઓને ખૂબ અથવા તો એકલો લીલો ઘાસચારો, ખાસ કરીને જ્યારે રચકા બાજરી આપણે ખવડાવતા હોઈએ ત્યારે એને આફરો ચડવાના કિસ્સા વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને જો એની સમયસર સારવાર ના થાય તો આફરાના લીધે પશુનું મૃત્યુ પણ થઈ જાય છે. આફરાના લીધે જ્યારે પશુનું પેટ ફૂલી જાય અને પછી જો સારવાર ના થઈ હોય તો એ શ્વાસ ના લઈ શકે, એના પડદા ઉપર દબાણ થાય અને પછી પશુ જ્યારે નીચે પટકાય અને એ સાથે જ એનું મૃત્યુ થતું હોય છે. એટલે આફરો આ ગંભીર બીમારી છે અને એની પણ તાત્કાલિક સારવાર કરવી જરૂરી છે. તો એવા કિસ્સામાં ટર્પેન્ટાઇન તેલ 50 ગ્રામ અને આપણી ઘરે જે આપણે ખાતા હોઈએ એ તેલ 500 ગ્રામ, આ બે ભેગું કરી અને એને પીવડાવીએ તો આફરો જે વધતો હોય અટકી જાય છે. ઘણી વખતે હિંગ અને તેલ પણ આપણે મિક્સ કરી અને પીવડાવી શકાય છે. બહુ વધારે પ્રમાણમાં આફરો હોય તો આપણે અહીંયા આ જે ફોટોગ્રાફ્સમાં જોઈએ છે એ રીતે ગાયનું જે ડાબું પડખું હોય, આ જે ત્રિકોણ આકારનો ભાગ છે, ત્યાં પણ ડૉક્ટર દ્વારા એને સોય મારી, લાંબી સોય આવે એનાથી ગેસ કાઢી અને સીધું પેટમાં પણ આ ટર્પેન્ટાઇન ઓઇલ અને ખાવાનું તેલ અથવા હિંગ અને તેલનું મિક્સર નાખી શકતા હોઈએ છીએ. એ સિવાય બજારમાં આફરા માટે પણ ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે.
એમાંથી પણ કોઈ પણ બ્લોટોનિલ, બ્લોટ ફ્રી, બ્લોટોસિલ આ પ્રકારની દવા આપણે એને પીવડાવી શકાય છે, જેનાથી આફરાને કાબૂમાં લઈ શકાય છે. આ પ્રકારનો આફરો જે ખાસ કરીને રચકા બાજરી ખવડાયા પછી થાય છે એ ખૂબ ગંભીર હોય છે અને એમાં પશુનું મૃત્યુ પણ થાય છે. તો એમાં આપણે આ કાળજી લઈ શકાય. એ જ રીતે ઘણા બધા પશુઓમાં વારંવાર આફરો ચડવાના કિસ્સા બનતા હોય છે. આ ખાસ કરીને ત્યારે થશે કે જ્યારે એને પાચન તંત્રની નબળાઈ હોય અથવા તો પાચન તંત્રનો કોઈ રોગ થયેલો હોય, ત્યારે પશુ વારંવાર એનામાં આફરો ચડતો હોય છે. સાથે સાથે જો વિયાણના આજુબાજુના સમયગાળામાં આવો આફરો ચડતો હોય તો એના માટે આપણે યોગ્ય પશુ ચિકિત્સકને બોલાવી અને એનું નિદાન કરવું પણ જરૂરી છે. સાથે સાથે સામાન્ય દવા તરીકે આદુ પાવડર 30 ગ્રામ, હિંગ 30 ગ્રામ, અજમો 30 ગ્રામ, નક્ષ વોમિકા કરીને એક પાવડર આવે છે એ 4 ગ્રામ, એમોનિયમ કાર્બોનેટ 4 ગ્રામ અને આ બધું 500 ગ્રામ ખાવાના તેલમાં મિક્સ કરી પશુને પીવડાવવાથી આફરામાં રાહત થાય છે. આદુ પાવડર એ ખૂબ જ અસરકારક પાવડર છે, ખાસ કરીને પેટના રોગોમાં અને સાથે સાથે આફરાના કિસ્સામાં. એ સિવાય લિક્વિડ પેરાફિન નામની દવા પણ પશુને આપી શકાય છે. સાથે સાથે કૃમિનાશક દવા પણ આપવી જોઈએ. તો ઘણા બધા કારણોને લીધે જે વારંવાર આફરો ચડતો હોય એ આપણે અટકાવી શકીએ છીએ. એ જ રીતે ઘણી વખતે જ્યારે પશુઓને ઝાડો બંધ થઈ જાય અથવા તો એનો જે મળમાર્ગમાંથી મળ આવતો બંધ થઈ જાય ત્યારે એનું પેટ ફૂલી જાય છે. તો એના ઘણા બધા કારણોના લીધે આ થતું હોય છે. તો એવા કિસ્સામાં આપણે એમને મેગ્નેશિયમ સલ્ફેટ પાવડર એને મોઢા દ્વારા આપી શકાય. 250 થી 300 ગ્રામ જેટલો પાવડર નવશેકા પાણીમાં ઓગાળી અને નાળથી આપણે એને પીવડાવીએ તો ત્યારબાદ 6 થી 12 કલાકમાં પશુને ઝાડા થાય અને પેટમાં જે બધો કચરો ભરાયેલો છે અથવા તો જે ખરાબ મળ ભરાયેલો છે એ બધું બહાર નીકળી જાય અને જેના કારણે એનું પેટ સરખું થઈ શકે છે. અગાઉ પણ આપણે વાત કરી એમ આ કિસ્સામાં લિક્વિડ પેરાફિન નામની દવા પણ આપી શકાય અને નાના બચ્ચામાં આ એનીમા પદ્ધતિથી પણ આપણે એને એનીમા પણ આપી શકાય કે જેનાથી એનો જે બંધ કોષ હોય એ દૂર થઈ જાય. વિયાણના આજુબાજુના ગાળામાં આ રીતે ગર્ભાશય અથવા યોનિ ભ્રંશની કિસ્સા પણ જોવા મળે છે. તો એમાં સામાન્ય રીતે પશુપાલકો આ રીતે પશુના શરીર ઉપર દોરડાથી એક જાળી બનાવે છે, જેના કારણે આ રીતે ગર્ભાશય કે યોની જે ભાગ બહાર આવતો હોય એ કંટ્રોલમાં કરી શકાય. પણ આવું વધારે વખત રહે સતત ને સતત તો એને ઈજા થાય. ક્યારેક કોઈ કૂતરું અથવા બિલાડી ત્યાં ઈજા પહોંચાડે તો એના લીધે પણ ઘણું બધું લોહી વહી જાય અને ખૂબ નુકસાન થાય. તો આવા કિસ્સામાં શરૂઆતથી જ જ્યારે આવું થાય ત્યારે એક તો એને બેસવાની જે જગ્યા હોય એમાં પાછળનો ભાગ આપણે ઊંચો રાખવો જોઈએ. એટલે કે જ્યાં એનો આગળનો મોઢા તરફનો ભાગ છે એ નીચો રહે. એટલે ટૂંકમાં પશુને જ્યાં આપણે બાંધતા હોય એની ગોળાઈમાં 2-1 મીટરનો જે વ્યાસ હોય એ ગોળાઈમાં આપણે જો એને માટી નાખી અને ઢાળ બનાવી દઈએ તો પશુ કોઈ પણ જગ્યાએ બેસશે તો એનો પાછળનો ભાગ છે એ ઊંચો રહેશે. એના કારણે એને આ તકલીફ થતી ઓછી થશે. સાથે સાથે પશુને આપણે જે ખોરાક આપીએ છીએ અને પાણી આપીએ છીએ એ પણ એટલું જ આપવાનું છે, પણ એનો જે એક સાથે આપણે આપતા હોય તો એ ઓછું કરી દેવાનું છે. ધારો કે દિવસમાં આપણે એને 5 ડોલ પાણી પીતી હોય અવાડે જઈને તો એ હવેડે પાણી પીવડાવવાનું બંધ કરી અને આપણી ઘરે એને દિવસમાં 5 વાર 5 ડોલ ટુકડે ટુકડે પાણી પાઈએ તો એક સાથે એની પેશાબની કોથળીમાં આ પેશાબ ભરાશે નહીં અને એનું દબાણ ઓછું રહેશે. તો આ જે ગર્ભાશયનો ભાગ છે એ બહાર નહીં આવે. એટલે આ બધી પોતે આપણે કાળજી કરીએ તો એમાં ડૉક્ટરી સારવારનો ખર્ચ અટકાવી શકાય અને પશુને ઘણી બધી રાહત આપી શકાય. એ સાથે સાથે જો એને ઇન્ફેક્શન હોય તો ઓટીસી એલએ ઇન્જેક્શન, જો એનામાં કેલ્શિયમની ઉણપ હોય તો કેલ્શિયમની સારવાર આપણે આપી શકીએ અને સાથે સાથે જો વિયાવામાં 15 દિવસથી વધારે સમય બાકી હોય, 1 મહિનો 2 મહિના સમય બાકી હોય તો એ સમયે આપણે એને આ પ્રોજેસ્ટ્રેનના જે જુદા જુદા ઇન્જેક્શન આવે છે એ પણ આપી શકાય કે જેનાથી આ જે ગર્ભાશય અથવા યોનિ ભ્રંશનો જે રોગ છે એ આપણે અટકાવી શકીએ છીએ. ઘણી વખતે જ્યારે
પશુ ખેતરમાં હોય અથવા તો કોઈ જંગલમાં ચરતા હોય ત્યારે આવા ઝેરી સાપનો ડંખ અથવા તો ઝેરી સાપનું કરડવું આવું બનતું હોય છે. ખાસ કરીને નાના પશુઓમાં, કૂતરામાં, ઘોડામાં અને ક્યારેક ગાય ભેંસમાં પણ આ શક્ય હોય છે. તો બે પ્રકારના જે મુખ્ય પ્રજાતિઓ છે, બ્લેક કોબ્રા અને રસેલ્સ વાઇપર, આ બે પ્રકારના જે સાપ છે એ ખૂબ જ ઝેરી હોય છે. બ્લેક કોબ્રાનું જે ઝેર હોય છે એ આપણા ચેતાતંત્રને નુકસાન કરે છે અને આ જે વાઇપર્સ છે એનું જે ઝેર છે એ આપણા રુધિરાભિસરણ તંત્ર એટલે કે આપણા લોહી ઉપર એની ખરાબ અસર થાય છે અને જેના કારણે પશુઓમાં પણ આ જ પ્રકારની અસર થાય છે અને પશુઓનું પણ મૃત્યુ થતું હોય છે. તો જ્યારે આવા ખાસ કરીને ભેંસમાં આ ચિહ્ન જોવું અઘરું છે કારણ કે એની સ્કિન જે કાળી હોય તો એમાં આવા ચિહ્નો આપણે સરળતાથી જોઈ ના શકીએ. પણ બીજા પશુઓમાં જ્યારે આવા ચિહ્ન દેખાય અને આજુબાજુમાં ઝેરી સાપની અવરજવર આપણને જોવા મળે તો શક્યતા છે કે એને સાપ કરડ્યો હોય. તો એવા કિસ્સામાં આ રીતે જો પગના ભાગમાં હોય તો આવી રીતે મજબૂત પાટો અથવા દોરી બાંધી શકાય કે જેનાથી ઝેર આખા શરીરમાં ફેલાતું બંધ થઈ શકે અને ત્યારબાદ પશુ ચિકિત્સક અધિકારી પાસેથી આવી રીતે જે એન્ટીવેનમ, સ્નેક એન્ટીવેનમ જે સિરમ આવે છે એ પણ આપણે આપી શકીએ અને સ્ટીરોઇડ દવા પણ આપવાથી એમાં રાહત થઈ શકે છે. જ્યારે પશુને લકવો મારી ગયો હોય, કોઈ કારણસર એને ઈજા થાય અથવા તો લકવાની અસર થઈ હોય, એવા કિસ્સામાં પશુ જાતે ઊભું ના થઈ શકે, ચાલી ના શકે, એવા કિસ્સામાં આ રીતે ઘણી બધી ગૌશાળાઓમાં આવી ચાલણ ગાડી પણ હોય છે કે જેને નીચે પટ્ટા હોય અને આજુબાજુમાં જે એનું સ્ટેન્ડ હોય એમાં આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એનાથી એને પગની કસરત આપી શકાય છે અને સાથે સાથે એના માટેના જે નર્વાઇન ટોનિક ઇન્જેક્શન છે, ન્યુરોબિયોન ફોર્ટ અને એની ગોળી પણ આવે છે, આ આપવાથી ધીમે ધીમે એની જે નસો ખરાબ થઈ ગઈ હોય એમાંથી લોહીનું પરિભ્રમણ શરૂ થાય અને એના કારણે એ લકવાવાળી પશુને પણ આપણે એમાંથી રિકવરી કરાવી શકીએ છીએ. ખાસ કરીને જ્યારે શિયાળાની ઋતુ હોય અને બહુ જ ઠંડી પડતી હોય અને પશુઓમાં પણ જ્યારે આવી રીતે ન્યુમોનિયા અથવા શરદીનો રોગ જ્યારે લાગુ પડે ત્યારે અત્યારે આપણે જોઈએ છીએ એમ નાકમાંથી એને આ રીતે એકદમ જે જાડા ચીકણો પદાર્થ, બરાબર, એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. જેમ આપણને નાકમાંથી આ રીતે પ્રવાહી નીકળે એ રીતે પશુઓમાં પણ ખૂબ વધારે શરદી થઈ ગઈ હોય તો આ પ્રકારના ચિહ્નો જોવા મળે છે. આમાં તાવ આવે, તાવની સાથે પશુનું ખાવાનું બંધ થઈ જાય, નાકમાંથી આ રીતે લાળ અને આ પ્રવાહી નીકળે, તો એવા કિસ્સામાં એન્ટીબાયોટિક અને તાવની દવા તો આપણે કરતા જ હોઈએ છીએ, પણ સાથે સાથે જો આ રીતે એને એક કોથળા ઉપર અજમો અને સાથે સાથે લીમડાના લીલા પાન અને કોથળો સળગાવી અને એની જો આ રીતે ધુમાડી આપણે આપીએ લીમડા અને અજમાની, તો એના લીધે આ જે ધુમાડો છે એ જ્યારે પશુઓના નાકમાં જશે ત્યારે એ એને શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે એમાં એને ફાયદારૂપ થાય છે. કારણ કે અંદર જે ઘટ્ટ જે મ્યુકસ અંદર જામેલું હોય છે એને આનાથી એ ઢીલું કરે છે, એટલે કે કરે છે અને પછી ધીમે ધીમે એ બહાર નીકળી જાય છે. એટલે એકલી એન્ટીબાયોટિક સારવાર આપણે પશુ ચિકિત્સા અધિકારી પાસેથી કરાવીએ એના કરતાં આ રીતે સારવારની સાથે સાથે ઘરે પણ આપણે પ્રયત્ન કરીએ. આ બધી જ દવાઓ એવી છે કે સારવારની સાથે સાથે જો આપણે એને અમલમાં મૂકીએ તો સારવાર જે 5 દિવસ કરવી પડતી હોય એ 2 દિવસમાં એની રિકવરી થઈ જાય, જેનાથી આપણો સારવારનો ખર્ચ પણ ઘટાડી શકાય. એ જ રીતે પશુઓમાં કૃમિજન્ય રોગો પણ જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે નાના વાછરડામાં એના પેટમાં જ્યારે કૃમિ હોય ત્યારે એનો વિકાસ પૂરતો ના હોય, એની ચામડી એકદમ આવી વૃક્ષ અને ખરબચડી હોય, સતત એના મળ ભાગમાંથી
એટલે કે ગુદા ભાગમાંથી સતત ઝાડા આપણને જોવા મળે, પાછળના ભાગે આખું આવું મળ ચોટેલું હોય, તો આવા ડાયરિયા એટલે કે જે ઝાડાના કિસ્સા છે એ આવા આંતરડાની દિવાલ ઉપર જે કૃમિ ચોટેલા હોય એના કારણે આ જોવા મળે છે. અને એના કારણે ઘણી વખતે નાના બચ્ચાનો મૃત્યુ પણ થતું હોય છે. તો જ્યારે 1 થી 3 મહિનાનું જ્યારે વાછરડું હોય ત્યારે એના માટે સારામાં સારી દવા એ આ પાઇપ્રેઝિન સિરપ છે. આ દવા આપ્યા પછી એને 12 કલાક પછી આપણે તેલ પીવડાવવાનું હોય છે કે જેનાથી આ મરેલા જે જીવડા પેટની દિવાલ ઉપર ચોટ્યા હોય એ તેલ પીવડાવવાથી ઝાડા વાટે બધા બહાર નીકળી જાય છે. એટલે શરૂઆતના 1 થી 3 મહિનામાં પાઇપ્રેઝિન દવા ખૂબ જ અસરકારક છે. અને ત્યારબાદ 6 મહિના અને એની મોટી ઉંમરના જે પશુઓ હોય એને ફેનબેન્ડાઝોલ, આલ્બેન્ડાઝોલ, આઇવરમેક્ટિન આવી ગોળી આપવાથી પણ આપણે આવા નાના વાછરડા અને મોટા પશુઓમાં કૃમિનું જે રોગ છે એને અટકાવી શકાય છે. એ જ રીતે શરીર ઉપર જ્યારે આવું ખરજવું, ધાધર થયેલું હોય અને પશુ સતત ખંજવાળતું હોય, તો જેમ આપણે આગળ આ સલ્ફર મલમની વાત કરી, એ સલ્ફર મલમ ઉપયોગમાં લેવાથી આ ચામડીના રોગો છે એ અટકાવી શકાય છે. સાથે સાથે આઇવરમેક્ટિન ઇન્જેક્શન, આ વિટફિલ્ડ મલમ એ ફૂગજન્ય ચામડીનો રોગ હોય ત્યારે આ વિટફિલ્ડ મલમ વાપરી શકાય છે. અને સિતાડી ફળીના પાનનો રસ એ પણ ચામડી ઉપર લગાવવાથી આ રોગોમાં આપણને ફાયદો થતો હોય છે. ઘણી વખતે અનાયાસે પશુ જ્યારે ખેતરમાં ચરતા હોય ત્યારે કોઈ પેસ્ટિસાઇડ અથવા તો કોઈ પણ પ્રકારની દવા એટલે કે જે ઝેરી પદાર્થો છે એ એને ન જાણતા એ ખાઈ લેતા હોય છે. ખોરાકની અંદર મિક્સ થઈ ગયા હોય અથવા તો કોઈ ઝેરી વનસ્પતિ ખાઈ લે ત્યારે એના ચિહ્નોમાં વધારે પાણી પડવું, શરીરમાં ધ્રુજારી આવવી, વારંવાર પડી જવું, વારંવાર પેશાબ કરવો, આ બધા ચિહ્નો હોય ત્યારે આપણને ખ્યાલ આવે કે આને કોઈ ઝેર ચડેલું છે. એરંડાના પાંદડા ખાઈ જાય ત્યારે પણ આવા ચિહ્નો જોવા મળતા હોય છે. તો એવા કિસ્સામાં જ્યાં સુધી પશુ ચિકિત્સક અધિકારી ના આવે ત્યાં સુધી આપણી ઘરે જે કોલસો હોય એ કોલસો મિક્સચરમાં દળી અને 1 કિલો કોલસાનો પાવડર પુખ્ત વયની ગાય કે ભેંસ હોય, 300-350 કિલો વજન હોય, તો એને 1 કિલો કોલસાનો પાવડર પાણીમાં નાખી અને મોઢા દ્વારા પીવડાવીએ તો આ કોલસો પેટમાં એના જે ઝેર હોય એની સાથે ગંઠાઈ જશે અને જે ઝેર છે એને આખા શરીરમાં શોષાવા દેશે નહીં. તો એ આવા કિસ્સામાં પણ એ વખતે ઝેર એના મોઢા દ્વારા શરીરમાં પ્રવેશેલું હોવું ખૂબ જરૂરી છે. એવા કિસ્સામાં આપણે આ ઘરે ઉપલબ્ધ જે કોલસો હોય એ પણ વાપરી શકીએ. આ સાથે સાથે દવાખાનામાં એક્ટિવેટેડ ચારકોલ પણ હોય છે, પણ ઘરે આ પાવડર હોય તો આપણે વાપરી શકીએ. ત્યારબાદ આપણે એને મેગ્નેશિયમ સલ્ફેટ અથવા લિક્વિડ પેરાફિન નામની દવા પીવડાવીએ તો પછી બધું ઝેર અને કોલસો ઝાડા વાટે બહાર કાઢી શકાય છે. તો આભાર પશુપાલક મિત્રો. અહીંયા આપણે મોટાભાગના જે રોગો છે અને એમાં જે ઘરગથ્થુ સારવાર આપણે આપી શકીએ છીએ એની વાત અહીંયા કરી છે. વિશેષમાં કોઈને કોઈ એવો પ્રશ્ન હોય તો એ કોન્ટેક્ટ કરી શકે છે. કિશોરભાઈ. ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. આપે આજના જે મહત્વના વિષય જે રોગો જે પશુઓને થાય છે એમાં ઘરગથ્થુ ઉપચાર વિશે જે માહિતી આપી તે બદલ કામધેનુ યુનિવર્સિટીના શિક્ષણ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી વતી હું આપનો આભાર માનું છું. વધુમાં પશુપાલક મિત્રો, જ્યારે આપણે આ પ્રકારનો પ્રોગ્રામ નિહાળતા હોઈએ અને આપને કોઈ પ્રકારનો પ્રશ્ન થાય તો આ પ્રકારના પ્રશ્ન આપ અમને ટપાલ, પોસ્ટ કે ઈમેલ દ્વારા કર્મયોગી ભવન સેક્ટર 10 ગાંધીનગર તરફ મોકલી આપો, જેથી આ પ્રકારના પ્રશ્નો તમારા ઓળખી અને અમે તેનો સચોટ નિદાન આપવા પ્રયત્ન કરીશું. આભાર. આભાર.